તમારી પાસે પણ દિવસના 24 કલાક જ છે અને ઇલોન મસ્ક, બિલ ગેટ્સ કે કોઈ પણ સફળ વ્યક્તિ પાસે પણ 24 કલાક જ છે. તો પછી ફરક ક્યાં છે? ફરક સમયનો નથી, ફરક છે મનને મેનેજ કરવાનો. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડેવિડ કેડેવીની પુસ્તક માઇન્ડ મેનેજમેન્ટ નોટ ટાઈમ મેનેજમેન્ટ વિશે. આ પુસ્તક આપણને શીખવે છે કે પ્રોડક્ટિવ બનવા માટે માત્ર કેલેન્ડર અને ટુ ડુ લિસ્ટ પૂરતા નથી. સાચી પ્રોડક્ટિવિટી ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે આપણા માઇન્ડ, એનર્જી અને ફોકસને યોગ્ય રીતે મેનેજ કરીએ. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. આપણે ઘણીવાર કહીએ છીએ કે મારી પાસે સમય નથી, પરંતુ લેખક કહે છે કે સમસ્યા સમયની નથી. સમસ્યા છે કે આપણે ક્યારે કઈ પ્રકારની માનસિક સ્થિતિમાં હોઈએ છીએ તે સમજતા નથી. દરેક કામ માટે એક સરખી એનર્જી અને ફોકસ જરૂરી નથી હોતા. જેમ કે ક્રિએટિવ કામ માટે શાંત અને તાજું મન જોઈએ, જ્યારે ઈમેલ રિપ્લાય કે નાના ટાસ્ક્સ માટે એટલી ઊંડી કોન્સન્ટ્રેશનની જરૂર નથી. પુસ્તકનો સૌથી મહત્વનો સંદેશ છે, તમારા સમયને નહીં, તમારા મનને મેનેજ કરો. લેખક કહે છે કે આપણું માઇન્ડ દિવસ દરમિયાન અલગ અલગ મોડ્સમાં કામ કરે છે. ક્યારે આપણે ક્રિએટિવ હોઈએ છીએ, ક્યારે એનાલિટિકલ, ક્યારે સોશિયલ અને ક્યારે થાકેલા હોઈએ છીએ. જો આપણે આ પેટર્ન્સ ઓળખી લઈએ તો આપણે યોગ્ય કામ યોગ્ય સમયે કરી શકીએ. ઉદાહરણ તરીકે, જો સવારે તમારું મન સૌથી ફ્રેશ હોય તો એ સમયે સૌથી મહત્વનું અને ક્રિએટિવ કામ કરો, જેમ કે રાઇટિંગ, પ્લાનિંગ, ડિઝાઇનિંગ, સ્ટડીઇંગ અથવા પ્રોબ્લેમ સોલ્વિંગ. અને જ્યારે એનર્જી ઓછી હોય ત્યારે રૂટીન ટાસ્ક્સ કરો, જેમ કે ઈમેલ્સ, કોલ્સ, ફાઇલ ઓર્ગેનાઇઝિંગ અથવા સ્મોલ એડમિન વર્ક. લેખક આ વિચારને ક્રિએટિવ સ્વીટ સ્પોટ કહે છે, એટલે કે દિવસનો એવો સમય જ્યારે તમારું મન સૌથી વધુ ક્રિએટિવ અને ફોકસ્ડ હોય. જો તમે આ સમય શોધી લો અને તેને પ્રોટેક્ટ કરો તો તમે ઓછા સમયમાં વધુ સારું કામ કરી શકો છો. બીજો મહત્વનો મુદ્દો છે મેન્ટલ સ્ટેટ્સ. દરેક કામ માટે અલગ મેન્ટલ સ્ટેટ જોઈએ. ડીપ વર્ક માટે કામ અને ફોકસ્ડ સ્ટેટ જોઈએ, મીટિંગ્સ માટે સોશિયલ સ્ટેટ જોઈએ, પ્લાનિંગ માટે એનાલિટિકલ સ્ટેટ જોઈએ. જો આપણે ખોટી મેન્ટલ સ્ટેટમાં ખોટું કામ કરીએ તો કામ મુશ્કેલ લાગે છે અને પ્રોડક્ટિવિટી ઘટે છે. પુસ્તકમાં લેખક કહે છે કે આપણું એન્વાયરમેન્ટ પણ આપણા માઇન્ડ પર અસર કરે છે. તમે ક્યાં બેઠા છો, તમારા આસપાસ નોઇઝ છે કે નહીં, મોબાઈલ નોટિફિકેશન્સ ચાલુ છે કે નહીં, આ બધી બાબતો તમારા ફોકસને અસર કરે છે. તેથી ડીપ વર્ક માટે ડિસ્ટ્રેક્શન ફ્રી જગ્યા બનાવવી ખૂબ જરૂરી છે. આ પુસ્તકનો એક પ્રેક્ટિકલ લેસન છે. તમારા દિવસને અવર્સ પ્રમાણે નહીં, એનર્જી પ્રમાણે પ્લાન કરો. તમે સવારે, બપોરે અને સાંજે કેવી રીતે ફીલ કરો છો એ ઓબ્ઝર્વ કરો. ક્યારે તમે સૌથી એનર્જેટિક હો, ક્યારે તમારું ફોકસ ઓછું હોય. થોડા દિવસો સુધી આ ટ્રેક કરો, પછી તમારા કામને એ પ્રમાણે ગોઠવો. ડેવિડ કેડેવી ટાઈમ બ્લોકિંગ કરતાં પણ વધુ ઇમ્પોર્ટન્સ આપે છે માઇન્ડ બ્લોકિંગને. એટલે કે કેલેન્ડરમાં માત્ર સમય બ્લોક ન કરો, પણ એ પણ નક્કી કરો કે એ સમયે તમારે કઈ મેન્ટલ સ્ટેટમાં કયું કામ કરવું છે. પુસ્તકમાં એક વધુ સુંદર વિચાર છે, ઇન્ક્યુબેશન. ક્યારેક પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યારે મળે છે જ્યારે આપણે કોન્શિયસલી તેના વિશે વિચારતા નથી. જેમ કે ચાલતા ચાલતા, શાવર લેતા કે આરામ કરતી વખતે અચાનક આઈડિયા આવે છે. એટલે બ્રેક્સ લેવું પણ પ્રોડક્ટિવિટીનો ભાગ છે. સતત કામ કરવું જ પ્રોડક્ટિવ હોવું નથી. લેખક કહે છે કે રેસ્ટ, સ્લીપ અને બોર્ડમ પણ ક્રિએટિવ પ્રોસેસનો ભાગ છે. જો આપણે હંમેશા ફોન, સોશિયલ મીડિયા અને નોટિફિકેશન્સથી માઇન્ડ ભરેલું રાખીએ તો નવા આઈડિયાઝ માટે જગ્યા જ નથી રહેતી. ક્રિએટિવિટી માટે માઇન્ડને ખાલી જગ્યા જોઈએ. આ પુસ્તક આપણને ગિલ્ટ ફ્રી પ્રોડક્ટિવિટી શીખવે છે. જો તમે દરેક સમયે પ્રોડક્ટિવ ન હો તો તેનો અર્થ તમે લેઝી છો એવું નથી. કદાચ તમારી મેન્ટલ સ્ટેટ એ કામ માટે યોગ્ય નથી. સ્માર્ટ પ્રોડક્ટિવિટી એટલે તમારી નેચરલ રિધમ સાથે કામ કરવું, તેની સામે લડવું નહીં. ચાલો હવે આ પુસ્તકમાંથી 5 મેઇન લેસન્સ સમજીએ. લેસન 1, ટાઈમ મેનેજમેન્ટ કરતાં માઇન્ડ મેનેજમેન્ટ મહત્વનું છે.
દરેક વ્યક્તિ પાસે 24 કલાક છે, પણ દરેકની એનર્જી અને ફોકસ અલગ હોય છે. લેસન 2, તમારો ક્રિએટિવ સ્વીટ સ્પોટ શોધો. દિવસનો એવો સમય શોધો જ્યારે તમે સૌથી વધુ ફોકસ્ડ અને ક્રિએટિવ હો. લેસન 3, કામને મેન્ટલ સ્ટેટ પ્રમાણે ગોઠવો. ક્રિએટિવ કામ, એનાલિટિકલ કામ, રૂટીન કામ અને સોશિયલ કામ અલગ સમયમાં કરો. લેસન 4, ડિસ્ટ્રેક્શન્સ ઘટાડો. નોટિફિકેશન્સ બંધ કરો, એન્વાયરમેન્ટ સિમ્પલ બનાવો અને ડીપ વર્ક માટે સમય સુરક્ષિત રાખો. લેસન 5, રેસ્ટ પણ કામનો ભાગ છે. સ્લીપ, બ્રેક્સ અને બોર્ડમ ક્રિએટિવિટી માટે જરૂરી છે. આ પુસ્તકનો સાર એક વાક્યમાં કહીએ તો, વધુ કામ કરવા માટે વધુ સમયની જરૂર નથી. યોગ્ય સમયે યોગ્ય મેન્ટલ સ્ટેટમાં કામ કરવાની જરૂર છે. જો તમે રાઇટર, સ્ટુડન્ટ, ઓન્ટરપ્રન્યોર, ક્રિએટર અથવા પ્રોફેશનલ છો, તો આ પુસ્તક તમને પ્રોડક્ટિવિટી વિશે નવી રીતે વિચારવાનું શીખવશે. તે કહે છે કે પ્રોડક્ટિવિટી એટલે કેલેન્ડર ભરવો નહીં, પણ તમારા માઇન્ડની એનર્જીનો સમજદારીથી ઉપયોગ કરવો. અંતમાં ડેવિડ કડાવી આપણને યાદ અપાવે છે કે આપણે મશીન્સ નથી, આપણે હ્યુમન્સ છીએ. આપણું માઇન્ડ રિધમમાં કામ કરે છે. જ્યારે આપણે એ રિધમને સમજીએ છીએ, ત્યારે કામ સરળ, ક્રિએટિવ અને મીનિંગફુલ બને છે. આ હતી માઇન્ડ મેનેજમેન્ટ નોટ ટાઈમ મેનેજમેન્ટ પુસ્તકની 5 મિનિટની ગુજરાતી સમરી. જો તમને આ સમરી ઉપયોગી લાગી હોય તો એક વાત યાદ રાખો, તમારો સમય નહીં, તમારું મન મેનેજ કરો. સાચી પ્રોડક્ટિવિટી ત્યાંથી શરૂ થાય છે. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.